લોકસભા 2024ની ચૂંટણીમાં અમે બધા એક થઈને લડીશું. વિપક્ષી દળો પીએમ મોદીની સરકાર સામે એકજૂથ થશે અને તેમને કારમી હાર આપશે. બસ આ જ સૂત્ર સાથે ભેગા થયા વિપક્ષી જૂથો અને તેને નામ આપ્યું ઇન્ડિયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશેષ. હું છું આપની સાથે કૃષ્ણા. પાસો પલટાઈ ગયો છે. જેણે આ વિપક્ષી દળોની નૌકા હંકારવાની કમાન સંભાળી હતી તે નાવિક જ અધ વચ્ચે નૌકાને છોડીને બીજી નૌકામાં સવાર થઈ ગયો છે. આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનની નાવ મધદરિયે અટકી પડી છે. નીતિશ કુમારે એવી રમત રમી છે કે ઇન્ડી ગઠબંધન માટે એક કહેવત સાચી સાબિત થઈ ગઈ છે, પ્રથમ ગ્રાસે મક્ષિકા. मैं नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं. નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા. નીતિશ કુમાર મુખ્યમંત્રી છે. નીતિશ કુમાર મુખ્યમંત્રી રહેશે. આ એક નારો નથી, પરંતુ બિહારની હાલની વાસ્તવિક રાજકીય સ્થિતિ છે. मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया. मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया. ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પ્રચાર માટેનું એક સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. નીતિશ કુમારે પોતાના જીવનમાં આ સૂત્ર અપનાવ્યું છે, પરંતુ તેમાં થોડો બદલાવ કર્યો છે. નીતિશ કુમાર સૌનો સાથ મારો વિકાસ સૂત્ર પર કામ કરે છે અને આ વાત તેમણે ફરી એકવાર સાબિત કરી છે. બિહારના મુખ્યમંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया. ऐसी नौबत क्यों आई ऐसी? अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान. आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे. तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया. तो इसीलिए आज हमने इस्तीफा दे दिया. अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया. आप गठबंधन को आपको छोड़ना पड़ा? नहीं, हाँ, अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे, और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है, और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया जाता था कि वही लोग ये सब काम कर रहे हैं, वो सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा है. નીતિશ કુમારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને રાજીનામું સોંપી દીધું છે અને ભાજપના સમર્થન સાથે સરકાર બનાવવાનો તેમણે દાવો પણ કરી દીધો છે. નીતિશ કુમારના રાજીનામાની સાથે જ જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુનો રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી સાથેનો 2 વર્ષનો સંબંધ પૂર્ણ થઈ ગયો છે. બિહારમાં તો જેડીયુ ભાજપના સમર્થન સાથેની સરકાર બનાવશે. આ સાથે બંને વચ્ચે લોકસભા 2024ની ચૂંટણી માટેની બેઠકને લઈને પણ ચર્ચા તેના અંતિમ તબક્કામાં છે. નીતિશ કુમાર રાજીનામું આપ્યા બાદ પણ બિહારના મુખ્યમંત્રી બનવાના છે. પહેલા આરજેડી સાથે ગઠબંધન કરી અને તેમણે સરકાર બનાવી અને મુખ્યમંત્રી તરીકે બિહારમાં શાસન ભોગવ્યું. હવે આરજેડી સાથે સંબંધો તોડીને રાજીનામું આપ્યું અને બીજેપી સાથે ગઠબંધન કરી ફરી મુખ્યમંત્રી બનવાની તૈયારી કરી છે. ભલે પક્ષ અને સરકાર બદલાતી રહે, પરંતુ નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પર બિરાજમાન રહેવાનું જાણે નક્કી જ કરી દીધું છે. મુખ્યમંત્રી તરીકે નવી સરકારમાં નીતિશ કુમાર રહેશે. નવી સરકારમાં 2 નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. એનડીએ તરફથી બિહાર ભાજપમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનું નામ પસંદ કરવામાં આવ્યું છે. બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે જે સમ્રાટ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે, તેમની રાજકારકિર્દી પર વાત કરવામાં આવે તો સમ્રાટ ચૌધરી હાલ બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ કુશવાહા જાતિમાંથી આવે છે. બિહારમાં ઓબીસી મતદારો પછી સૌથી વધારે કુર્મી અને કોળી મતદારો છે. કુશવાહા મતદારોમાં તેમની મજબૂત પકડ છે. તેઓ ધારાસભ્ય, સાંસદ રહી ચૂક્યા છે.
બિહારની સમતા પાર્ટીના સંસ્થાપક શકુની ચૌધરીના પુત્ર છે. વર્ષ 1999માં રાબડી દેવીની પાર્ટીમાં તેઓ મંત્રી રહ્યા છે. સમ્રાટને નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ આપવું ભાજપ માટે માસ્ટર સ્ટ્રોક છે. સમ્રાટ ચૌધરી धारासभ्य और सांसद रह चुक्या है. कि बिहार के विकास के लिए और लालू प्रसाद जी के आतंक को समाप्त करने के लिए जो जनमत 2020 में हम लोगों को मिला था उसको फिर से एनडीए के रूप में स्थापित करना और बिहार में जंगल राज नहीं बन सके इसके लिए भारतीय जनता पार्टी के पास जब प्रस्ताव आया आदरणीय नीतीश कुमार जी का और उनके दूत के तौर पर संजय झा जी यहाँ आए, हम लोगों को प्रस्ताव दिया तो हम लोगों ने समर्थन का निर्णय लिया. बात हवे बीजा नायब मुख्यमंत्री तरीके पसंदगी पामनारा भाजप नेता विजय सिन्हानी. वर्ष 2020ની ચૂંટણી બાદ તેઓ બિહાર વિધાનસભાના સ્પીકર બન્યા હતા. લખીસરાય બેઠક પરથી તેઓ 3 વાર ચૂંટણી જીતી ચૂક્યા છે. વર્ષ 2000માં ભાજપમાં ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ સંગઠન પ્રભારીની જવાબદારી સંભાળી. કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી પણ રહી ચૂક્યા છે. બિહાર વિધાનસભા સત્રમાં નીતિશ કુમાર સાથે તેમની રકઝક પણ થતી આવી છે. બિહારની આ રાજરમતને કારણે બિહારમાં હાલ આરજેડીને સૌથી વધારે નુકસાન ભોગવવું પડ્યું છે. નીતિશ કુમારે પલટી મારતા આરજેડી નેતા તેજસ્વી યાદવે આકરા પ્રહાર કર્યા છે. ભાજપ જેડીયુ 17 વર્ષ સુધી જે કામ નથી કરી શકી તે કામ આરજેડી અને જેડીયુના ગઠબંધનમાં 17 મહિનામાં થયા છે. और ये 17 महीने में जो काम हुआ है, ऐतिहासिक काम हुआ है जो आज तक पूरे देश में नहीं हुआ है. और ये भाजपा और नीतीश जी की तो सरकार 17 साल भी रहे हैं, तो 17 साल बनाम 17 महीने जो काम हुआ, एक विभाग ने वर्ल्ड रिकॉर्ड बनाने का काम किया. एक विभाग ने एक दिन जो है 70 दिनों के अंदर जो है 2 लाख से भी ऊपर जो है हम लोगों ने नियुक्तियां पत्र वितरण करने का काम किया. ये ऐतिहासिक काम है, किसी भी राज्य में नहीं हुआ. और अब तक हम लोगों की सरकार ने लगभग जो है, जो गवर्नर ने भी जो स्पीच दिया अभी 26 जनवरी को, तो 3.5 लाख से ऊपर की बात कही उन्होंने, नौकरियां दिया. तो किसके राज्य में हुआ? નીતિશ કુમારના આ પગલાએ ઇન્ડિયા ગઠબંધન માટે દાજ્યા પર ડામ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. હજુ તો મમતા બેનર્જીએ આપેલા ઝટકામાંથી ગઠબંધન બહાર આવી શક્યું નથી. તેવામાં નીતિશ કુમારે રમત રમી લીધી છે. ઇન્ડિયા ગઠબંધનની ફિલ્મનું હજી ટીઝર પણ રિલીઝ થયું નથી, ત્યાં ફિલ્મ ફ્લોપ સાબિત થઈ ચૂકી છે. એકમેકનો હાથ પકડી અને ફરતા ગઠબંધનના નેતાઓ હવે સામસામે આવી જાય તે સ્વાભાવિક છે. इंडिया गठबंधन तोड़ने के लिए कोशिश पहले से चली थी, ये आज उजागर हो गया. जब क्योंकि इतनी जल्दी कोई भी डिसीजन नहीं लेता, जो 1 दिन 2 दिन में ही होने वाला है. पहले ही वो बात किए होंगे, पहले ही कंडीशन रखा होगा, तभी तो ये होगा. तो ये जो है आज तक हमको डार्क में रखे और इवन लालू प्रसाद जी को भी डार्क में रखे. और सडनली उन्होंने अपना डिसीजन बोल दिया. डिसीजन तो पहले ही तैयार कर लिया था. तो ये हमको तो लग रहा था 5 दिन पहले ही मेरे को लालू प्रसाद ने कहा था ये तो छोड़ के चले जाएगा, लेकिन अपने को अपनी तैयारी करना है, हम लड़ते रहेंगे. हम मुंबई से भी और उससे पहले भी कहते रहे हैं कि सीटों का बंटवारा जल्दी होना चाहिए. वो भारतीय जनता पार्टी की ताकत को कम करके आंक रहे हैं या फिर उनको जानकारी नहीं है. हम उनके साथ रहे हैं. ग्रास रूट पे उनका काम है. साधन संपन्न पार्टी है. प्रधानमंत्री की लोकप्रियता है. उससे लड़ने के लिए जिस तरह का तामझाम होना चाहिए किसी गठबंधन के पास, उसका नितांत अभाव इंडिया गठबंधन के साथ था. નીતિશ કુમારે ગઠબંધન છોડવાનો નિર્ણય કર્યો, તેના માટે કેટલાક કારણોને જવાબદાર માનવામાં આવે છે. તેના ઉપર એક નજર કરીએ તો નીતિશ કુમારની લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સાથેની નારાજગી ઘણા સમયથી જોવામાં આવી હતી. તેજસ્વી યાદવના નજીકના મંત્રીઓએ બિહારની સરકારમાં જે નિર્ણય લીધા તેને નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે બદલી લીધા હતા.
આ સાથે આરજેડી નેતાઓના વિવાદિત નિવેદનોએ નીતિશ કુમારની મુશ્કેલી વધારી દીધી હતી. રામ મંદિર અને રામચરિતમાનસ ઉપર આરજેડી નેતાઓના વિવાદિત નિવેદનોથી નીતિશ કુમારને લાગ્યું કે ભવિષ્યમાં આ વાણી વિલાસને કારણે તેમને મોટી કિંમત ચૂકવવી પડશે. ત્રીજું કારણ એ માનવામાં આવે છે કે નીતિશ કુમારને જેડીયુ પાર્ટી તૂટવાનો ડર હતો. લલનસિંહ લાલુ યાદવની સાથે રહી અને નીતિશ કુમારની સાથે રમત રમી જાય તે પહેલા નીતિશ કુમારે આરજેડી સાથે રમત રમી લીધી છે. આ સાથે ચોથું મહત્વનું કારણ માનવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધન. આ ગઠબંધનની રચના નીતિશ કુમાર થકી થઈ. તેવામાં નીતિશ કુમાર એવું ઈચ્છતા હતા કે ઇન્ડિયા ગઠબંધનના સંયોજક બને, પરંતુ તેમને સંયોજક ન બનાવવામાં આવ્યા, જેથી તેઓ ખૂબ નારાજ હતા. આ સાથે પાંચમું કારણ એ માનવામાં આવે છે કે લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપની જે પ્રકારની તૈયારી છે તેને જોઈ ઇન્ડિયા ગઠબંધન તેમને જ નબળું લાગ્યું અને આ કારણોથી નીતિશ કુમારે મહાગઠબંધનથી કિનારો કરી દીધો. હવે ગઠબંધનનો પાયો નાખનારા નીતિશ કુમાર જ ગઠબંધનમાં રહ્યા નથી. 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના 3 રાજ્યો તો ગુમાવી દીધા છે, ત્યારથી તો તેમના હાલ બેહાલ બન્યા છે. તેવામાં હવે ઇન્ડિયા ગઠબંધનમાં બિહાર પણ જતું રહ્યું છે. ભાજપ એનડીએ પાસે હાલ 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો ઇન્ડિયા પાસે બિહાર ગુમાવ્યા બાદ 9 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીં નકશા મારફતે સમજીએ કે હવે ઇન્ડિયા ગઠબંધનની હાલ વાસ્તવિક સ્થિતિ શું છે. મહત્વનું છે કે પંજાબમાં ભગવંત માને અને પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, પરંતુ તેઓ હજી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ છે. નીતિશ કુમાર એક એવા નેતા કે જે તક ઝડપવામાં માહિર છે. કોઈના માટે એ ક્યારેય હીરો બની જાય તો કોઈના માટે વિલન, પરંતુ વાસ્તવમાં તેઓ રાજનીતિ રમવામાં માહિર છે અને ફરી એકવાર તેમણે રમત રમી લીધી છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.